તિવારી સમાચારની શરૂઆત તાપીથી જ્યાં તાપી જિલ્લામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો। વ્યારાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અંબિકા પૂર્ણા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ તો તાપીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અંબિકા પૂર્ણા નદી જે ગાંડીતુર બની છે તેની અસર જોવા મળી। જિલ્લામાં મેઘરાજાનો કહેર સામે આવ્યો। ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ સહિતના વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે। છેલ્લા 24 કલાક દરમિયાન ડોલવણ અને વ્યારા, વાલોડમાં લગભગ 10 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હાલ પણ સવારથી વરસી રહેલા વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જોવા જઈએ તો તાપી જિલ્લામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે। ડાંગ જિલ્લામાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે હાલ તો અંબિકા નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તેને લઈને ખાસ કરીને નવસારી જિલ્લા માટે પૂરની સંકટ ઘેરાયું છે। હાલ અહીં દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વ્યારાનગરનું મિશન નાકા વિસ્તાર છે, જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને હાલ તો મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। તો કપરાડા ધરમપુરના જંગલોમાં ભારે વરસાદથી પાર નદીમાં ભયાનક પૂર આવ્યા। નાના પોંઢાના ડહેલી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા। 10 થી વધુ ઘરો સંપૂર્ણ ડૂબ્યા। સ્થાનિક યુવાનો વહારે આવ્યા હતા। નાના પોંઢાના ડહેલીમાં પૂર વચ્ચે ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ કરાયું। ડહેલી ગામમાં ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન। પાર નદી ઉભરાતા નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા। તો 10 થી વધુ ઘરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે। નોંધનીય છે કે સ્થાનિક યુવાનો દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વલસાડની આ તસવીરો છે, જ્યાં પૂર વચ્ચે ફસાયેલા પરિવારો જે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે, જેમનું રેસ્ક્યુની કામગીરી એ સતત ચાલી રહી છે। ભારે વરસાદથી પાર નદીના પાણી અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે। ડહેલી ગામ જે હાલ પૂરના પાણીથી ગરકાવ દેખાઈ રહ્યું છે, અહીં 10 થી વધારે ઘરો આ રીતે પાણીમાં ગરકાવ છે। નવસારીની વાત કરીએ, નવસારી શહેર સહિત જિલ્લામાં અવિરત વરસાદ યથાવત। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। પૂર્ણા, કાવેરી, અંબિકા અને ખરેરા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। અહીં ઓવરટોપિંગના કારણે જિલ્લામાં 200 જેટલા માર્ગો બંધ થયા છે। ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર અને મનપા હાઈ એલર્ટ પર છે અને બચાવ સાથે રાહત માટે જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમો તૈનાત કરી દેવાઈ છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। તો નવસારી કે જ્યાં હાલ નદીઓમાં પૂરની પરિસ્થિતિ। નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે હવે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને હવે નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા નીચાણવાળા વિસ્તારો સહિત જેની તમામ જે રસ્તાઓ છે ત્યાં નદીઓના પાણી ફરી વળ્યા છે અને જે દ્રશ્ય છે એ ગણદેવી તાલુકા જેમાંથી પસાર થતું બિલ્લીમોરા અને ગણદેવી શહેરને જોડતો જે માર્ગ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે અને આવી જ રીતે નવસારી જિલ્લાના 200 થી વધુ જે માર્ગો છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે। એટલા માટે એ વાહન ચાલકોની સુરક્ષાને લઈને વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે। તમામ જે માર્ગો જે છે આવા જે કેચમેન્ટ વિસ્તારમાં છે ત્યાં પાણી ભરાઈ જતા હાલ તમામ 200 થી વધુ જે માર્ગો છે એ હાલ નવસારી જિલ્લાના વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે અને હજુ પણ નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લા વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે। જ્યારે બીજી બાજુ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને હવે નવસારી જિલ્લામાં ખાસ કરીને અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં પણ હજુ પણ વધારો થઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યારે તમામ નવસારી જિલ્લાના લોકોને વહીવટીતંત્ર દ્વારા સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે અને ન્યૂઝ 18 ગુજરાતી પણ તમામ દર્શક મિત્રોને અપીલ કરી રહ્યું છે કે બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું અને નદી કિનારે પાણી જોવા માટે ન નીકળવું, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।
તો બીજી તરફ નવસારીના વાંસદા કે જ્યાં 17 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કંબોયા, પ્રતાપનગર ઓવરબ્રિજ સુધી પાણી ઘૂસી આવ્યા. અનેક ગામોમાં નદીના પાણી ફરી વળ્યા. ભારે વરસાદથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. નવસારીની આ તસવીરો છે જ્યાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વાંસદામાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે હાલ પૂર જેવી પરિસ્થિતિ. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કાવેરી નદીના પાણી હવે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. કંબોયા, પ્રતાપનગર ઓવરબ્રિજ સુધી પાણી ફરી વળ્યું. તો આ દ્રશ્યો છે નવસારીથી, જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારે જળબંબાકારની પરિસ્થિતિ. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પણ રેસ્ક્યુ હાથ ધરાયું છે. તો વલસાડમાં ઐતિહાસિક પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે રાત્રે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા. અહીં છીપવાડ, બરુડિયાવાડ સાથે વલસાડ પાડી, તારિયાવાડ, હનુમાન ભાગડા, ભદેલીમાં પાણી ભરાયા. કમરસમાં પાણી ભરાતા જનજીવન ઠપ થયું છે. તો વલસાડથી આ તસવીરો, જ્યાં પૂર બાદની તસવીરો. હાલ જે લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે. કમરસમાં પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે. ઘણા વિસ્તારો છે કે જ્યાં એક માળ સુધી પાણી ભરાઈ જાય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તો વરસાદના કારણે રાત્રે ઔરંગા નદીમાં પૂર આવ્યા, ઘોડાપૂર આવ્યા, અને જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો ધાનેરા 3 રસ્તા નજીક સામાન્ય વરસાદમાં જળબંબાકાર. નવીન રોડની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. થરાદના ધાનેરા 3 રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ધાનેરા નજીક રોડની નબળી કામગીરીથી પાણીનો ભરાવો. થરાદ ધાનેરા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયા. ખાડા અને પાણી વચ્ચેથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા. તો તસવીરો વાવ થરાદથી, જ્યાં રોડની નબળી કામગીરીને લઈને લોકો સવાલ કરી રહ્યા છે. તો સુરતના અંબિકા અને ઓલણ નદીમાં ઘોડાપૂર. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધી. અંબિકાના કાંઠા વિસ્તારની દુકાનો પાણીમાં ગરકાવ. મોગરા પુલ પરના પાણીમાં લોકો ડૂબ્યા છે. નોંધે છે કે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરાઈ છે. અંબિકા નદી એ ભયજનક સપાટીની નજીક પહોંચી છે. તસવીરો સુરતની, કે જ્યાં હાલ નદીઓમાં ઘોડાપૂર આવતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વધારે અસર પહોંચી રહી છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં બ્રિજ પણ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યા છે. હાલ નદીએ પોતાની ભયજનક સપાટીની નજીક પહોંચતા લોકોની મુશ્કેલીઓમાં હજુ વધારો થાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ઓલપાડના સાયણ ગામમાં મોસમમાં બીજી વાર જળબંબાકાર. મુખ્ય બજાર અને ઓવરબ્રિજ પાસે પાણી ભરાયા. સાયણ અને કામરેજ કઠોર માર્ગ પર નદીની જેમ પાણી વહ્યા. વાહન ચાલકો વાહનો થંભાવી દેવા માટે મજબૂર બન્યા. જનજીવન ઠપ થયું છે. ખેતરોમાં એ ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. સાથે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા નજરે પડી રહ્યા છે. સુરતની તસવીરો, જ્યાં વાહન ચાલકો ઘણા જગ્યાઓ પર વાહનો થોભાવી દેવા માટે મજબૂર બન્યા. તો ક્યાંક જીવના જોખમે વાહન પસાર કરતા નજરે પડ્યા. સાયણ ગામમાં બીજી વાર આ પ્રકારે જળબંબાકાર સર્જાયું છે, જેના કારણે મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહી રહ્યા છે. સાથે ખેતરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. તો સુરતમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આકાશી આફત. ગંગા હોટેલથી મહારાણા પ્રતાપ ચોક સુધીનો મુખ્ય રસ્તો એ પાણીમાં ગરકાવ થયો. મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર એ જળમગ્ન બન્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે રસ્તો બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી. તો સુરતમાં હાલ આકાશી આફતના દ્રશ્યો, કે જ્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર એ જળમગ્ન થઈ ચૂક્યો છે. રસ્તો બંધ થતા ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી હતી. લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે. સોસાયટીઝમાં પાણી ઘૂસી આવ્યા છે, જેની તસવીરો સામે આવી રહી છે. આ ભયંકર તસવીર સુરતથી સામે આવી રહી છે. મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર એ જળમગ્ન બન્યો. રસ્તો બંધ થતા ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
તો ન્યૂઝ 18 ગુજરાતી પર સતત વરસાદની પડે પડની અપડેટ અમે આપને આપી રહ્યા છીએ। ગત મોડી રાત્રિથી જે રીતે વરસાદની શરૂઆત થઈ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે। વલસાડ કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ, સુરતમાં પણ મુખ્ય માર્ગો પર આ પ્રકારે પાણી ભરાયા છે। સુરતમાં સવારથી જ મેઘરાજા ઓળઘોળ થયા છે। સુરતની મીઠી કાળી વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ખાલી કરવા માટે તંત્ર દ્વારા મોટા પંપ મૂકવામાં આવ્યા। પંપ દ્વારા સતત રેસિડેન્ટ વિસ્તારના પાણીને ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે। તો સુરતના મીઠી કાળી વિસ્તારના આ દ્રશ્યો જ્યાં પાણી ભરાયા છે, જેના કારણે તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી। ઘણી જગ્યાઓ પર પાણી નિકાલ માટે તંત્રએ પંપ લગાવ્યા છે અને આ તંત્રે પંપ લગાવ્યા છે તેના કારણે પાણી નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો સુરતની મીઠી કાળી વિસ્તારની આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં તંત્રએ હવે પંપના માધ્યમથી પાણી નિકાલ કરવા માટેની જે વ્યવસ્થા છે તે કરી દીધી છે। સુરત પર હાલ મેઘરાજા ઓળઘોળ થયા છે, જેના કારણે ગત મોડી રાત્રિથી વરસાદની શરૂઆત, ધોધમાર વરસાદ બાદ વિસ્તારોમાં જળમગ્ન થઈ ચૂક્યા છે। તો આ તસવીરો સુરતની મીઠી કાળી વિસ્તારની છે કે જ્યાં પંપના માધ્યમથી જે લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા હતા, મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, તેને દૂર કરવા માટે, તેના નિકાલ માટે પંપ લગાવવામાં આવ્યા। તો અમદાવાદીઓની વરસાદની મજા તંત્રએ બગાડી છે। નોંધ્ય છે કે અહીં શહેરીજનોએ માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ હાલાકી ભોગવી રહ્યા છે। હાલ વરસાદમાં રસ્તાઓ તળાવ બની ચૂક્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીએ હાલ ઘોર ખોદી છે। શહેરના રસ્તા પર દર 50 થી 100 મીટરે તળાવ ભરાયા હોય તેવી તસવીરો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે શહેરીજનો પાણીમાં થાંભલા ભરવા મજબૂર થયા છે। નોંધ્ય છે કે ઠેર ઠેર વાહનો બંધ થતા હાલાકી અપાર। આ તસવીરો અમદાવાદની છે, સ્માર્ટ સિટી અમદાવાદની છે, જ્યાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં આ રીતે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જાય છે। પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। અહીં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આખા શહેરમાં 4 કલાકમાં સરેરાશ કાઢીએ તો માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। આટલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા છે, તે હાલ તેની પોલ ખુલી છે। શહેરીજનોને અહીં પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે એક જ પ્રકારની સ્થિતિ છતાં તંત્ર પાસે આનો તોડ કેમ નથી? ત્યારે હાલ અમદાવાદ સ્માર્ટ સિટીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, વધુ વિગતે જણાવવા માટે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદ તો સ્માર્ટ સિટી કહેવાય છે, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ વાપરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ તો તેમની તેમ જ છે। કહી જાય છે કે અમદાવાદ શહેરનું સ્માર્ટ સિટી પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે। અમદાવાદ શહેરના મકરબા અંડરપાસના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું। જે આખો અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થયું છે, તેના કારણે હાલ આ જે અંડરપાસ છે તે અવર જવર માટે બંધ કરવાની ફરજ તંત્રને પડી છે। દ્રશ્યો જે રીતે જોવા મળી રહ્યા છે તે પ્રમાણે આખો અંડરપાસ ક્લોઝ કરી દેવાનો છે। આખો અંડરપાસ છે પાણીમાં ગરકાવ થયો છે। ચારે તરફ જ્યાં ઉભો છું તે મકરબા તલાટી ઓફિસ કહેવામાં આવે છે, તે 4 રસ્તા ઉપર ઉભો છું અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનો કઈ રીતે ફસાયા છે, વાહનો કઈ રીતે પડી ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક્ટિવાની કઈ રીતની હાલત એક્ટિવાની જોવા મળી રહી છે, તેની અંદર કે તમામ પાણીમાં ગરકાવ છે। ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે। જે મુખ્ય જે સ્માર્ટ સિટીના જે રોડ રસ્તાઓ હતા, જે કહેવાય છે કે સૌથી ઉચ્ચ ગુણવત્તાના ડામર રોડ છે, તે ડામર રોડ ઉપર આજે નદીના વહેણ પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે આજે અહીં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસ જે રીતે દાવાઓ થઈ રહ્યા હતા સ્માર્ટ સિટીના કે અમદાવાદ શહેર સ્માર્ટ સિટી થઈ ગયું છે, પરંતુ ખરેખર એ સ્માર્ટ સિટીની અંદર હજુ પણ જે વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, તે ચોક્કસપણે અહીં સાબિત થઈ રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં માત્ર અહીં ખાલી પાણી અને પાણી જોવા મળ્યું। ચારે તરફ પાણી અને પાણી, જે રસ્તાઓ છે, જે ડામર છે, કદાચ તે હવે દેખાઈ રહ્યું તેની ઉપર માત્ર અહીં વરસાદી પાણી છે। અવિરત સવારથી જ વરસાદી માહોલ હતો અને કહેવાય રહ્યું છે કે
9 વાગ્યાથી અવિરત વરસાદ છે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને અમદાવાદ શહેરમાં અનુમાન પણ હતું કે શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળશે, તેમ છતાં પણ ક્યાંક તંત્ર જે અધિકારીઓ છે તે અધિકારીઓ આજે રસ્તાઓ પર નથી જોવા મળી રહ્યા. ન્યૂઝ 18 ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે. દ્રશ્યોમાં પણ જે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો, લોકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે, રેનકોટનો સહારો લેવો પડી રહ્યો છે. ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે અને શહેરના તમામ જે રસ્તાઓ છે, ખાસ કરીને પશ્ચિમી વિસ્તારના જે રસ્તાઓ છે, જ્યાં દ્રશ્યો બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના મકરબાનો રેલવેનો અંડરપાસ છે, તે આખો કટુકટ કહી શકાય કે જે પાણીના લેવલ સાથે ભરાઈ ગયો છે. એટલે ક્યાંક દેખાતો નથી કે અંડરપાસ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને હજી પણ જે હું દ્રશ્યો બતાવી રહ્યો છું, હું ફરી કહીશ, ન્યૂઝ 18 ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે તે મકરબા વિસ્તારના તલાટી ઓફિસ પાસેનું જે સર્કલ છે ત્યાંથી અમે આ તમને લાઈવ રિપોર્ટ બતાવી રહ્યા છે, જેમાં દ્રશ્યો જ કહી જાય છે કે ખરેખર એ સ્માર્ટ શહેર ક્યાં ગયું. એ સ્માર્ટ પ્રણવ, આપને અટકાવવા માંગુ છું. મારી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ જોડાઈ ગયા છે. આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે. સૌથી પહેલો અને મહત્વપૂર્ણ સવાલ કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, આ વખતે તો આપણે ટેકનોલોજીના ઉપયોગની વાત કરી હતી, તેમ છતાં પાણી ભરાઈ ગયા છે. કમલેશભાઈ, મારો અવાજ આવે છે? જી કમલેશભાઈ, સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની આપે વાતો કરવામાં આવી હતી, ટેકનોલોજીના ઉપયોગની આપે વાત કરી હતી, તેમ છતાં અમદાવાદના શહેરોમાં પાણી રસ્તાઓ પર પાણી ભરાયા છે. છેલ્લા 1.5 કલાકમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં 4.5 થી 6 ઇંચ જેટલો વરસાદ છે. આપ સમજી શકો છો કે વધારે વરસાદ હોવાના કારણે અત્યારે આ પરિસ્થિતિ જે છે એ ઉદ્ભવી છે. કર્મચારીઓ અને બધા જ અધિકારીઓ જે છે એ જગ્યા ઉપર છે. કમિશનર શ્રી, મેયર શ્રી, આ તમામ લોકો અત્યારે કંટ્રોલ રૂમમાં છે અને પ્રક્રિયા જે છે એની પર મોનિટરિંગ કરી રહ્યા છે. જી કમલેશજી, આપે જણાવ્યું કે ખૂબ વરસાદ પડ્યો છે. ખૂબ એટલે કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી આપશો, અને જે રીતે આપે જણાવ્યું કે કંટ્રોલ રૂમથી આપ નજર રાખી રહ્યા છો, તો ત્યાંથી શું ફરક પડશે? કંટ્રોલ રૂમમાંથી એટલો ફરક પડતો હોય છે કે જે જગ્યા ઉપર 20 mm થી વધારે વરસાદ પડવાનો હોય, જેની આગાહી હોય, તે જગ્યાના તમામ અધિકારીને એલર્ટ કરવામાં આવે છે. તે લોકોને સ્થળ ઉપર મોકલવામાં આવે છે. પણ સ્થળ પર કોઈ દેખાતું નથી, પહેલી વાત તો. અને બીજી વસ્તુ એ જાણવા માંગીશું કે કેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ? બોપલ સાઉથમાં છેલ્લા 1 કલાકમાં જે છે એ 74 mm કરતા પણ વધારે, એટલે હું કહું છું કે 4.5 થી 6 ઇંચ જેટલો વરસાદ ટોટલ છેલ્લા 2 કલાકમાં પડ્યો છે બોપલ વિસ્તારમાં. અને અન્ય વિસ્તારોની પરિસ્થિતિ? અન્ય વિસ્તારોમાં 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ છે, પણ સૌથી વધારે વરસાદ જે છે મધ્ય ઝોનમાં અને પશ્ચિમ જે છે એના બોપલ, ધુમા, સરખેજ, થલતેજ એટલામાં પડે છે. કમલેશજી, તો એનો મતલબ એમ થયો સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો પાણી તો ચારે બાજુ ભરાઈ ગયા છે, ચારે બાજુ આ પ્રકારની પરિસ્થિતિ છે. અને આપે જે રીતે જણાવ્યું કે આપ મોનિટરિંગ કરી રહ્યા છો, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એલર્ટ આપ્યા પછી એ કર્મચારીઓ ક્યાં છે? એ દેખાતા નથી રસ્તા પર. કર્મચારીઓ સ્થળ ઉપર જ છે, કારણ કે સાબરમતીનું જે છે જળ પ્રવાહ, એના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. 127 કરતા પણ નીચે એનું લેવલ જાય એવા પ્રયત્ન કરવામાં આવે છે, જેના કારણે પાણી જે છે જેનો ઝડપથી નિકાલ થાય. પરંતુ એવું નથી લાગતું કમલેશજી કે આ એલર્ટ પહેલા આપી દેવાની જરૂર હતી? વરસાદ થઈ ગયા પછી એલર્ટનું શું કામ છે? એલર્ટ જે છે એ એવી રીતે આપીએ છીએ કે છેલ્લા 1 કલાકમાં વધારે વરસાદ પડ્યો હોય ત્યાં આગળ, અને જ્યાં આગળ પ્રિડિક્શન કે વરસાદ વધારે પડી શકવાની સ્થિતિ છે ત્યાં આગળ પણ એલર્ટ આપવામાં આવે છે. અને એ એલર્ટના કારણે અધિકારી જે છે સ્થળ ઉપર રહે, જેથી જી આપ સ્થળની વાત કરી રહ્યા છો કે સ્થળ પર કર્મચારીઓ હાજર છે. સ્થળ પર અમારા રિપોર્ટર પણ હાજર છે. મારી સાથે મારા સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયેલા છે, જે સ્થળ પર હાજર છે. તે આપની સાથે સવાલ કરવા માંગે છે. પ્રણવ, હું હાલ જે ઉભો છું તે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું. અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ ગણાતા કોર્પોરેટ રોડની મકરબા તલાટી ઓફિસ પાસેના જે આખો મકરબા અંડરપાસ રેલવેનો છે તે પાણીમાં ગરકાવ થયો છે. અને જે રસ્તાઓ ઉપર જે હું દ્રશ્યો ખુદ જે મારી હાઈટ 6 ફૂટની છે, પણ મારા જે ઘૂંટણથી પણ ઉપર એ પાણી જોવા મળી રહ્યા છે. તો અહીંયા પણ મને કોઈ પણ અધિકારી કે કોઈ કર્મચારી જોવા નથી મળી રહ્યા. ચેરમેન કમલેશભાઈ, ત્યાં હું ઉભો છું ત્યાં મકરબા વિસ્તાર છે અને નજીકના વિસ્તારમાં જે કોઈ અધિકારી છે એને કહું છું એ સ્થળ ઉપર જ આવે, આપ જ્યાં છો ત્યાં આગળ. મારા દ્રશ્યો પ્રમાણે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે વિસ્તારની અંદર માત્ર 40 થી 50 ગાડીઓ ઓલરેડી રસ્તા ઉપર બંધ પડી ગઈ છે.
રિક્ષાઓ, નાના નાના વાહનો એ તો પરેશાન થઈ રહ્યા છે, પણ મોટા વાહનો પણ રસ્તાઓ પર બ્લોક થઈ ગયા છે તે પ્રકારની સ્થિતિ છે. કદાચ આપ આપણી સ્ક્રીનમાં દ્રશ્યો જોતા હોય તો જોજો કે મકરબા તલાટી ઓફિસના કેવા દ્રશ્યો છે ને અમદાવાદનો સૌથી પોશ એ કોર્પોરેટ રોડ કહેવાય છે, તેની આ પ્રકારની હાલત છે. આ પણ એ જગ્યા ઉપર અન્ય વિસ્તાર કરતા વધારે વરસાદ પડે છે. છેલ્લા 2 કલાકની અંદર 5.5 કરતા પણ વધારે ઇંચ વરસાદ પડે છે, જેના કારણે આ સ્થિતિ છે. અધિકારીઓને સ્થળ ઉપર આપ જ્યાં છો ત્યાં આગળ હું મોકલી રહ્યો છું. એક તરફ આપણે એડવાન્સમાં જાહેરાત કરતા હોય છે કે એડવાન્સમાં આપણને ખ્યાલ આવશે, પરંતુ આ વખતે કેમ ખ્યાલ ના આવ્યો કે એડવાન્સમાં કે આ રીતનો વરસાદ શહેરના વિસ્તારોમાં પડશે? આટલું ટેકનોલોજી ક્યાં ગઈ? સીડેકની માહિતી જે છે આપણી પાસે છે જ, અને એ આ બાબતે આપણે એલર્ટ પણ આપેલું છે, પરંતુ વધારે વરસાદ પડે એની વહન કરવાની શક્તિ જે છે એ ના હોય, જેના કારણે ક્યાંક પાણી ભરાયા છે. ટૂંક સમયમાં પાણી જે છે ઓસરી જશે. કેટલા ગેટ વાસણા બેરેજના કેટલા ગેટ ઓપન કરાયા છે અત્યારે હાલ? 7 ગેટ ઓપન કરવામાં આવ્યા છે અને એનું લેવલ જે છે 127 થી નીચે કરવાનું કહી દીધું છે. અને શહેરના સૌથી વધુ કયા વિસ્તારમાં વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે? પૂર્વ વિસ્તારની સ્થિતિ શું છે અત્યારે? પૂર્વ વિસ્તારમાં વરસાદ ઓછો છે, પશ્ચિમ વિસ્તાર જે છે એમાં અને મધ્યમાં એટલે દુધેશ્વર ને ત્યાં આગળ વરસાદ જે છે એ વધારે પડી રહ્યો છે. હું આપણે દ્રશ્યો બતાવી આપણે સ્ક્રીન ઉપર જોતા હોય તો ન્યૂઝ 18ના દ્રશ્યો કે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક પોલીસ જે કર્મચારી છે તે આપણા જે રસ્તાઓ પર જે બ્લોક હોય છે ને પાણીના બ્લોક, આપણે જે સર્વિસ રોડના એ બ્લોક પાણીમાં તણાઈ રહ્યા છે. આપ એની ડેન્સિટી કેટલી અપનાવી શકશો કે કેટલું પાણી ભરાયું છે કે જે સિમેન્ટના બ્લોક છે એ પણ રસ્તા ઉપર ચડી રહ્યા છે? એ મેં કીધું આપને કે છેલ્લા 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ છે એ વિસ્તારમાં, જેને કારણે આ પરિસ્થિતિ થઈ હશે. કમલેશજી, એક સવાલ એ પણ છે કે આ વખતે ટેકનોલોજીના ઉપયોગની વાત કરવામાં આવી હતી. એક એપ અથવા તો એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી જે પહેલેથી આગાહી કરી દે કે કેવા પ્રકારનો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. એ કોઈ કારગર સાબિત થયું? હેલો જી કમલેશજી, કમલેશભાઈ આપ જે ટેકનોલોજીની વાત કરી રહ્યા હતા, મહાનગરપાલિકાના અધિકારીઓ, એન્જિનિયર વિભાગ કે એડવાન્સમાં આપણને ખ્યાલ આવશે, તો એડવાન્સમાં કેમ ટીમો અહીં પહોંચી નથી શકી? મેં કીધું હું મોકલું છું. ટીમ જે છે રોડ ઉપર જ છે, રસ્તામાં જ છે. હું એમને કહું છું કે આપનો સંપર્ક કરે. કદાચ આપ મારી સ્ક્રીન જોશો, ન્યૂઝ 18ના કંટ્રોલ રૂમમાં બેઠા છો, આપને દેખાતું હશે એ દ્રશ્યો જોશો આપને ખ્યાલ આવી જશે કે શું સ્થિતિ છે. બધા સીસીટીવીમાં પણ ખ્યાલ આવશે અને અમારા અહેવાલ પણ ખુદ બતાવી રહ્યો, ખુદ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં. કમલેશજી, એટલે એનો મતલબ કે જે એપ અને જે ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી એલર્ટ અગાઉથી આપવા માટે, એ ફેલ થઈ છે, કારણ કે અગાઉથી તો કોઈ એલર્ટ આવ્યું નથી, અગાઉથી તો કોઈ વ્યવસ્થા નથી થઈ. હવે વરસાદી પાણી ભરાઈ ગયા બાદ તમે પછી કર્મચારી મોકલો છો? એલર્ટ જે છે સવારથી આપેલા છે, એ દરેક અધિકારીના મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે પણ હોય છે અને વોટ્સએપમાં પણ હોય છે. એટલે એલર્ટ જે છે આપેલા છે. પાણી ભરાવાનું મેં કીધું કે 1 કલાકમાં વધારે વરસાદ પડી જવાના કારણે આ પરિસ્થિતિ જે છે એ ઉદ્ભવી છે. જી, હવે એક છેલ્લો સવાલ. હવે કારણ કે જે રીતે આપે જણાવ્યું કે અત્યાર સુધી તો કોઈ નથી કામ કરી શક્યા, એલર્ટ આપી દેવામાં આવ્યું, તેનાથી સંતોષ માની લીધો છે. આગળ શું કામગીરી થશે? કર્મચારીઓ શું કરી રહ્યા છે? અધિકારીઓ શું કરી રહ્યા છે? તાત્કાલિક જે કેચપીટ છે એની ઉપર ક્યાંક કચરો આવી જવાના કારણે પાણી નથી જતા, તો કેચપીટને જે છે એ ખોલવામાં આવશે. મેં કીધું એમ કે સાબરમતીના બે દરવાજા હમણાં ખોલે, 8 દરવાજા ખોલવામાં આવે છે સાબરમતીના, જેને કારણે એનો પ્રવાહ નીચો જશે, જેથી પાણી જે છે એ સરળતાથી નદીમાં આવી શકે. કમલેશજી, આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો તે બદલ આપનો આભાર. તો હાલ જો તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ તો કરવામાં આવી છે, જો કે સ્થળ પર દેખાતું નથી તે અલગ વાત છે. અમદાવાદમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે, જે તસવીરો અમે સતત આપને બતાવી રહ્યા છે. પ્રહલાદનગરમાં વરસાદથી રોડ પાણીમાં ગરકાવ છે. પશ્ચિમ વિસ્તારમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ, જેના કારણે બાળકોને વહેલા સ્કૂલથી છોડી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં વરસાદને લઈને આ મોટા સમાચાર. અમદાવાદની શાળાઓમાં વહેલી સવારે રજા જાહેર કરવામાં આવી છે. ઘણી શાળાઓ કે જ્યાં બાળકો પહોંચ્યા હતા તેમને વહેલા છોડી દેવામાં આવે છે. પશ્ચિમ વિસ્તારની આ પરિસ્થિતિની વાત કરી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારની શાળાઓ કે જ્યાં રજા જાહેર કરી દેવાઈ છે, જે બાળકો શાળાએ પહોંચ્યા હતા તેમને વહેલા છોડી દેવામાં આવ્યા. તો અમદાવાદમાં વરસાદને લઈને આ મોટા સમાચાર. અમદાવાદની શાળાઓમાં વહેલી સવારે
સવારે રજા જાહેર કરવામાં આવી. પશ્ચિમ વિસ્તારની શાળાઓમાં વહેલી રજા જાહેર કરવામાં આવી છે. બાળકોને વહેલા સ્કૂલેથી છોડી દેવામાં આવ્યા છે, જ્યાં બાળકો પહોંચ્યા હતા, અને અન્ય શાળાઓમાં રજા જાહેર થઈ. તો અમદાવાદમાં વરસાદને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનો વરસાદ પડ્યો છે. ક્યાંક જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ક્યાંક 2 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલાકી ભોગવવાનો વારો એ અમદાવાદ વાસીઓને આવ્યો છે. અમદાવાદની આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં સતત વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર, પોશ વિસ્તાર ગણાતા પશ્ચિમ વિસ્તારોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે બાળકોને શાળાએ રજા જાહેર કરવામાં આવી હતી. જે બાળકો શાળાએ પહોંચ્યા હતા તેમને વહેલા છોડી દેવામાં આવ્યા. તો અમદાવાદની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી. પશ્ચિમ વિસ્તારની શાળાઓમાં વહેલી રજા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે હાલ જે વરસાદની અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા હતા, જે વરસાદ જોઈને અમદાવાદવાસીઓ ખુશ થવા જોઈતા હતા, તે વરસાદ જોઈને હવે અમદાવાદવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે, પરેશાન છે, કારણ કે આ સામાન્ય વરસાદમાં જ હાલાકી. ત્યારે હાલ અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને વિગતવાર જણાવવા માટે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, આપ ક્યાં ઉપસ્થિત છો? શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? અમદાવાદ શહેરમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. થોડા પણ વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી હતી અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ પરિમલ ગાર્ડન વિસ્તાર છે અને પરિમલ ગાર્ડનના વિસ્તારમાં ચારે તરફ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. લોકોના વ્હીકલ છે તે બંધ પડી રહ્યા છે અને લોકોએ વ્હીકલ ઉપરથી જે પાણી ભરાઈ જવાના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. સાથે એએમસીની ગાડી પણ અહીં જોવા મળી રહી છે અને તેઓ જઈ રહ્યા છે, પરંતુ તેઓએ પણ આ ભારે પાણી જે વરસાદ થયો છે અને પાણી ભરાઈ ગયા છે તેમાં રાહ જોવી પડી રહી છે કે આ પાણી હવે ઉતરે અને ક્યારે નીકળી રહ્યા છે. પરંતુ જે રીતે વરસાદની આગાહી છે તે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો જે ટુ વ્હીલર લઈ નીકળી રહ્યા છે તેને તો ખાસ કરીને વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને 4 વ્હીલર પણ ડૂબી જાય, તેના વ્હીલ ડૂબી જાય તેટલા પાણી છે તે જોવા મળી રહ્યા છે. આખો વિસ્તાર આપણે કેમેરામેન અમિતને કહીશ કે તેઓ દ્રશ્યો બતાવે છે. આ 4 રસ્તા છે અને 4 રસ્તા ઉપરથી જે રીતે વ્હીકલ નીકળી રહ્યા છે તે આપ જોઈ શકો છો. પરંતુ અમદાવાદ શહેરમાં પણ સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અમદાવાદ શહેરની એક તાસીર રહી છે કે થોડા પણ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે. જે લોકો છે જ્યાંથી પણ જગ્યા મળે છે ત્યાંથી નીકળી રહ્યા છે. આ રોંગ સાઈડ છે, પરંતુ રોંગ સાઈડમાંથી લોકો જ્યાં નીકળી રહ્યા છે ત્યારે જે વાહન ચાલકો છે તે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે સામેથી વાહનો આવી રહ્યા છે, પાણી ભરાઈ ગયા છે, પાણીમાંથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. તેવા સંજોગોમાં સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે લોકો ઇમરજન્સી કામ માટે પણ બહાર જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે પાણી ભરાઈ જતું હોય છે તો મુશ્કેલી પડી રહી છે. જે રિક્ષા છે તે પણ અહીં બંધ પડી ગયેલી જોવા મળી રહી છે. લોકો જે રોંગ સાઈડમાં જતા હતા તેને પણ પરત ફરવું પડ્યું તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. લોકો હવે વાહનો સાઈડમાં પાર્ક કરીને પણ પસાર થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. થોડા વરસાદમાં બિલકુલ વાહન વિભુ છે તેને પણ નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બેન છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહો અને સતત તસવીરો દેખાડતા રહેજો. બિલકુલ વિભુ, આપ સતત જોડાયેલા રહેજો અને તસવીરો બતાવતા રહેજો. હવે આગળ અમદાવાદના શહેરની કેવી તસવીરો છે તે આપને બતાવી દે. મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? શું પરિસ્થિતિનો સામનો? જી, હાલ અમે અમદાવાદના અકબરનગરથી વાડજ તરફ જવાના રોડ ઉપર છીએ. ક્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો આપ સ્પષ્ટ અંદાજ ઉપર આ દ્રશ્યો પરથી લગાવી શકો છો, કારણ કે અહીંયા ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક એવા જે મકાનો છે તે મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં ઢીચણ સુધીના પાણી છે તે આ અનેક સોસાયટીની અંદર પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આજે વિસ્તારની વાત કરીએ તો નવાવાડ વિસ્તાર છે કે જ્યાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે મોટાભાગે જ્યારે પણ જે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું જોવા મળતું હોય છે. અને અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે જે રીતે અમદાવાદ શહેરની અંદર છેલ્લા
3 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ અહીં જોવા મળી રહ્યું છે. માત્ર આ જ વિસ્તાર નહીં પરંતુ અમદાવાદના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અનેક જગ્યાએ આ જ પ્રકારની જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ઢીચણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોએ ભારે ટ્રાફિકનો પણ સામનો કરવો પડે છે, કારણ કે લોકોના વાહનો છે તે આ પાણીમાંથી પસાર થવાના કારણે બંધ પડી જાય છે અને મોટું તેઓને નુકસાન પણ ભોગવવાનો વખત આવે છે. હું આપને જે દ્રશ્ય બતાવવા માંગી રહી છું તે દ્રશ્ય આપ જોઈ શકો છો. અહીં જે અખબારનગરથી જૂના વાડજ તરફ જવાનો આ રોડ છે, કયા પ્રકારની પરિસ્થિતિ, ચારે બાજુ માત્ર અને માત્ર પાણી જે જોવા મળી રહ્યું છે અને લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આખો જે રોડ છે તે રોડ જ પાણીની અંદર જાણે ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. લોકોને ડર છે કે તેમના મકાનોની અંદર પણ પાણી ક્યાંક ઘૂસી ન જાય, કારણ કે આપ જોઈ શકો છો હાલમાં કઈ પરિસ્થિતિમાંથી લોકો અહીં પસાર થઈ રહ્યા છે. લોકોના વાહનો છે તે પણ અહીં બંધ પડી રહ્યા છે. જોકે હજી પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આજે લગભગ આખો દિવસ આ જ પ્રકારે વાતાવરણ રહે તેવી શક્યતા રહેલી છે. જોકે હાલ વરસાદ છે તેણે વિરામ લીધો છે, પરંતુ અનેક જગ્યાએ હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જી બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ તસવીરો બતાવી આ પરિસ્થિતિ અમદાવાદની છે, સ્માર્ટ સિટી અમદાવાદની, કે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી કરવામાં આવે છે. કઈ કયા વિસ્તારમાં પાણી છે? તમે ઇસ્કોનથી અહીંયા સુધી પહોંચ્યા? અહીંયા નેહરુ બ્રિજથી અહીંયા સુધી જ હજુ તો આવ્યા હતા અમે. તો આ રિક્ષા છે તે બંધ પડી ગઈ છે, રસ્તામાં રાખી દીધી છે, કારણ કે ધક્કા મારવાની તાકાત નથી તેવું ડ્રાઈવરો કહી રહ્યા છે, કારણ કે તમામ વિસ્તારમાં અત્યારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય જાણે અમદાવાદ શહેરના વિસ્તારોમાં રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 3 કલાકની અંદર વરસેલા અનરાધાર વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક મકાનો, દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. જોકે પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકોના વાહન પણ બંધ પડ્યા છે, જેને કારણે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ આ તસવીરો અમદાવાદની આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદની મજા તંત્રએ બગાડી દીધી છે. વધાવવા જેવા વરસાદમાં શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદીઓના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, કારણ કે માત્ર 2 થી 4 ઇંચ વરસાદમાં આ પ્રકારે શહેરમાં પાણી ભરાઈ જાય છે. મુખ્ય માર્ગો પર આ રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે. લોકોને આ જ પાણી વચ્ચે પસાર થવું પડે છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં સોસાયટીઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. બોપાલ, પ્રહલાદનગર, નારણપુરા સાથે રામદેવનગર, નવરંગપુરા અને મકરબાની તસવીરો આપ જોઈ રહ્યા છો. જાણે કોઈ નદી આ વિસ્તારોમાં ઘૂસી આવી હોય તે પ્રકારની તસવીરો છે. અમદાવાદ સ્માર્ટ સિટીના આ એવા વિસ્તારો છે, પોશ ગણાતા વિસ્તારો છે, જ્યાં કરોડોનું ટેક્સ પણ ભરવામાં આવે છે અહીંના સ્થાનિકો દ્વારા. તેમ છતાં સામાન્ય વરસાદમાં હાલાકી. રાજ્યમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાતના માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય. આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. 5 દિવસ થંડરસ્ટોર્મની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રેડ એલર્ટને લઈને સુરતીઓ સાવધાન. રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી સુરતમાં ભારે વરસાદની શક્યતા. રાત્રે વહેલા ઘરે પહોંચી જવા સુરતીવાસીઓને કમિશનરની અપીલ. અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત. સુરતમાં વધ્યો ખાડીપુરનો ખતરો. લીંબાયતની 32 સોસાયટીઓમાં અસર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર. ખાડીપુરના કારણે લાખો લોકોની અસર. સુરતમાં વધ્યો ખાડીપુરનો ખતરો. ખાડીઓના પાણી ભરાવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ. લીંબાયત મીઠી ખાડીના પાણી ભરાતા તંત્રએ લોકોને સતેજ કર્યા. માઇકથી કરવામાં આવ્યું એનાઉન્સમેન્ટ. ડાંગ અને સુરતમાં ભારે વરસાદને પગલે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો. ઉમરામાં આવેલો ડેમ છલકાતા નદી બની ગાંડીતુર. સુરત વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. નદી કાંઠાના વિસ્તારમાં રહીશોને સાવચેત રહેવા અપીલ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ ગીરાધોધ 16 કળાએ ખીલ્યો. ગીરાધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં વધ્યા જળસ્તર. તંત્રએ ગીરાધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો.
સુરતના ઉમરપાડામાં સતત વરસાદથી મહુવા નદીમાં નવા નીરની આવક. મહુવા નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. નદી નાળા છલકાતા સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા. બારડોલીથી પસાર થતી મેંઢોળા નદી ગાંડીતુર કિનારે આવેલ તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા. 50 થી વધુ શ્રમજીવી પરિવારની હાલત દયનીય. તંત્રએ અસરગ્રસ્તોનું કર્યું ગુજરાતી શાળામાં સ્થળાંતર. તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પાણીની આવક થતાં મેંઢોળા નદીમાં પૂર. સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બંધ કરાયો. વહીવટીતંત્રએ કર્યું બેરિકેટિંગ. વાહન ચાલકોની હાલાકી. સુરતના પાંડેસરાથી સચિનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહારને અસર. પાંડેસરા અને સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર. સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. પલસાણા તાલુકામાં ભારે વરસાદના કારણે 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ. 50 થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોની સ્થિતિ બની કફોડી. ટ્રાન્સફોર્મરનો ફ્યુઝ કાઢી નાખતા ગામમાં છવાયો અંધારપટ. સુરતના પલસાણામાં ધોધમાર વરસાદ. સવારથી બપોર સુધીમાં ખાબક્યો 6 થી 7 ઇંચ વરસાદ. બલેશ્વર ગામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ. ગામમાં ફરી વળ્યા 32 ગંગા ખાડીના પાણી. સુરતની ખાડીઓ ઓવરફ્લો થવાનું શરૂ. ભેદવાડ ખાડી થઈ ઓવરફ્લો. 7.20 મીટરની ભયજનક સપાટી વટાવી ખાડીનું જળસ્તર 7.45 મીટર પર પહોંચ્યું. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ. નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં ઘૂસ્યા પાણી. સ્થાનિક વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા. નગરપાલિકાની ટીમે સ્થિતિની સમીક્ષા કરી. સુરતના પાંડેસરામાં જળબંબાકારના દ્રશ્યો. રોડ પર 2 ફૂટ પાણી ભરાતા હાલાકી. અનેક વાહનો પાણીમાં ફસાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ. સુરતમાં બમરોલીનું ટોટલ સોલ્યુશન કાયમચૂર્ણ. સુરતમાં અનરાધાર વરસાદ. અંબિકા અને ઉલાન નદીમાં ઘોડાપૂર. અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ. રસ્તા પર નદી જેવા દ્રશ્યો. અનેક વાહનો અટવાયા. વાપીમાં ભારે મેઘ ખાંગા થતા શહેરમાં એક માળ ડૂબી જાય તેટલા પાણી ભરાયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત નવસારીથી. જો અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીની સપાટી 33 ફૂટ પર પહોંચી છે. ગણદેવીનું દેવધા ગામ માત્ર 15 મિનિટમાં બેટમાં ફેરવાયું. કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દેવધા ગામમાં પૂરના પાણી ઘૂસતા તંત્ર એલર્ટ છે. લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. નવસારીની આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં હાલ પૂરની પરિસ્થિતિ. અંબિકા નદીએ કે જેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે કાંઠાના વિસ્તારો એ જળમગ્ન થઈ ચૂક્યા છે. દેવધા ગામ જે માત્ર 15 મિનિટમાં જ સંપૂર્ણ જળબંબાકાર થઈ ચૂક્યું છે. અંબિકા નદીની સપાટી જો હાલ 33 ફૂટ પર પહોંચ્યું છે. અંબિકા નદી એ ભયજનક સપાટીની પાર પહોંચી. અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠાના તમામ વિસ્તારો જળમગ્ન થયા છે. દેવધા ગામ જે નદીના કાંઠે આવેલું છે તે માત્ર 15 મિનિટમાં બેટમાં ફેરવાયું. તો હાલ જે પ્રકારે નવસારીમાં પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે સરકાર સતત એલર્ટ છે. મુખ્યમંત્રી પણ સતત અપડેટ લઈ રહ્યા છે. રાહત કમિશનર સાથે તેઓ તમામ પ્રકારની સૂચનાઓ સવારથી જ મેળવી રહ્યા છે. હાલ તેમની સાથે બેઠક કરી રહ્યા છે અને તમામ પ્રકારની પરિસ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક રાહત કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેનું આયોજન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારથી મોડી રાત્રે જ આ પ્રકારે જે વરસાદની પરિસ્થિતિ નવસારી વલસાડમાં સર્જાઈ છે તેની સતત અપડેટ લઈ રહ્યા છે. લોકોને નદી કિનારે ન જવા માટે પણ અપીલ કરી દેવામાં આવી છે. વરસાદને લઈને હાલ સરકાર એલર્ટ છે. મુખ્યમંત્રી કે જેમણે વરસાદને લઈને બેઠક શરૂ કરી છે. રાહત કમિશનર સાથે તેઓ સતત સંપર્કમાં છે અને માહિતી મેળવી રહ્યા છે. હાલ આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો તેને લઈને તૈયારીઓ, તેને લઈને રણનીતિ ઘડવામાં આવી રહી છે. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. ધોધમાર વરસાદ કે જેના કારણે નવસારી વલસાડ એ જળબંબાકાર થઈ ચૂક્યું છે અને બીજી તરફ સરકાર કે જે સતત એલર્ટ છે. મુખ્યમંત્રી સતત અપડેટ્સ લઈ રહ્યા છે અને બેઠકનો ધમધમાટ પણ હવે શરૂ થઈ ચૂક્યો છે. તો
નોંધે છે કે હાલ નવસારીની જો વાત કરવામાં આવે કે જ્યાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રોકી દેવાઈ. બિલીમોરા સ્ટેશન પર બિકાનેર એક્સપ્રેસ સહિત ટ્રેનો ઊભી રાખવામાં આવી. મુસાફરોને લાંબા વિલંબથી ભારે હાલાકી થઈ રહી છે. ભાજપ સામાજિક સંસ્થાઓએ પાણી સાથે નાસ્તાની સેવા પણ અહીં મુસાફરોને પહોંચાડવામાં આવી રહી છે. તસવીરો આપ નવસારીની જોઈ રહ્યા છો, જ્યાં હાલ ભારે વરસાદના કારણે ટ્રેનો થોભાવવી પડી હતી. બિકાનેર એક્સપ્રેસ થોભાવવી પડી ઘણા સમયથી, કારણ કે અહીં મુસાફરો અટવાયા છે, તો તેમના માટે નાસ્તા પાણીની વ્યવસ્થાઓ પણ સામાજિક સંસ્થાઓ સાથે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો નવસારીની આ તસવીરો છે, જ્યાં ભારે વરસાદ બાદ વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે. રેલવે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદ હવે લોકો માટે આફત બન્યો છે. વાહન વ્યવહાર હોય કે રેલ વ્યવહાર હોય, તમામ ઠપ થઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામ નજીક રેલ વ્યવહારને પહોંચતા દક્ષિણ ગુજરાતના વિવિધ સ્ટેશનો પર થોભાવી દેવામાં આવી છે. ટ્રેનો 3 કલાક સુધી લેટ ચાલી રહી છે. બિલીમોરા રેલવે સ્ટેશન બિકાનેર એક્સપ્રેસ અને ગુજરાત મેલ એક્સપ્રેસે તમામને છેલ્લા 1 થી 2 કલાક સુધી થોભાવી દેતા લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે. જેની એમને સહાય પહોંચાડવા માટે બિલીમોરાના જે સ્થાનિક સેવાકીય સંસ્થાઓ છે એ પણ લાગી ચૂકી છે. લોકોને પાણી છે, ફૂડ પેકેજ છે જેવી સહાયો આપવાની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે. હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે અને નદીઓ પણ પૂરની સ્થિતિ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર તમામ સ્થિતિઓ પર નજર લગાવીને બેઠું છે અને લોકો સુધી વહેલામાં વહેલી તકે સહાય પહોંચે અને લોકોને સ્થળાંતર કરી શકાય એના માટે તમામ એક્શન પ્લાનો કરવામાં આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો આ તરફ સુરતના સાણિયા હેમાદ ગામ પાણીમાં ગરકાવ. સિઝનમાં બીજી વખત પાણી ભરાયા. ગામમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુરતની આ તસવીરો, જ્યાં ઘણા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે. અહીં એક સાણિયા ગામ કે જ્યાં હાલ પાણી ભરાઈ જતા હેમાદ ગામમાં લોકોનું જે સ્થળાંતર છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે. સિઝનમાં અહીં બીજી વખત આ રીતે પાણી ભરાયા છે. ગામમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેના કારણે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના સાણિયા હેમાદ ગામની પરિસ્થિતિ કે જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે અહીં આ સાણિયા હેમાદ ગામની પરિસ્થિતિ આ બીજી વખત એવું થયું છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે અને ફરી એકવાર વરસાદી પાણીની સમસ્યાનો સામનો ગ્રામવાસીઓ કરી રહ્યા છે. સિઝનમાં બીજી વખત આ રીતે પાણી ભરાઈ જતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. જોકે હાલ સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી. કરવામાં આવી છે. તાપી શુદ્ધિકરણને લઈને 2 ખાડીની 1 કરવામાં આવી છે, જેને લઈને આ ગામમાં પાણી આવે છે. કહી શકાય કે સિઝનમાં 3 થી 4 વખત આ પ્રકારનો નજારો જોવા મળે છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે દૂર દેખાઈ રહ્યું છે ગામનો પ્રવેશ દ્વાર છે અને તે પાણીમાં 7 ફૂટ કરતાં વધુ ગરકાવ છે. પેલી બાજુ ઘણા પરિવારો ફસાયા છે, એપાર્ટમેન્ટમાં રહે છે, એટલે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પોલીસ અને ફાયરના અધિકારીઓ આ પાણીની વચ્ચેથી બોટ લઈને જઈ તેમને આપતા હોય છે. કહી શકાય કે ગામનું પાદર છે, ગામનું હળપતિવાસ છે, 100 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ પ્રકારનો નજારો સનિયા અહેમદ ગામમાં જોવા મળી રહ્યો છે. ગામના ભાગોળમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સૌથી પહેલું પાણી જો ચડતું હોય તો કદાચ આ ગામમાં ચડે છે, સૌથી છેલ્લું પાણી આ ગામમાં ઉતરે છે. 10 દિવસમાં બીજી વખત પાણી આવી ચૂક્યા છે અને કહી શકાય કે જેમ આગળ જશો તેમ પાણીનો વહેણ અને પાણીનું સ્તર ઊંચું થતું જાય છે. 5 થી 7 ફૂટ જેટલું પાણી છે અને પાણીનો વહેણ હોય છે, કારણ કે જે ખાડી આવે છે ખાડી ગામના તળાવની અંદરથી પસાર થઈ ગામની વચ્ચેથી નીકળે છે, જેને લઈને ખાડી ઓવરફ્લો થતા આખા ગામ પાણીમાં ગરકાવ છે. હળપતિવાસ છે. હું કેમેરામેન કહીશ થોડા આગળ આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે ગામનું હળપતિવાસ છે. હળપતિવાસમાં 100 કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે ગામનો મુખ્ય ગેટ છે તે ત્યાંથી લઈ ગામના પાદર સુધી તમામ જગ્યા માત્ર પાણી જ પાણી દેખાય છે. આ ગામનું
પાદર છે અહીંયા ઘણી બધી બસો રિક્ષાઓ તમામ વસ્તુ હોય છે, ત્યારે કહી શકાય કે આ સ્થિતિ ને લઈને લોકોમાં ચોક્કસ આક્રોશ જોવા મળતો હોય છે। ત્યારે ફરી એક વખત સનિયા અહેમદ ગામ પાણીમાં ગરકાવ થયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે, એટલે કે સુરતમાં આકાશમાંથી વરસાદ અને શહેરની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતા આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો જે તે સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તે જ પ્રકારે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ભારે વરસાદ કે જ્યાં ધોળિયાવાડ ફળિયામાં વરસાદી પાણી ભરાયા। ધોળિયાવાડ ફળિયામાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા। તો તાપીથી આ તસવીરો જ્યાં અહીં એસડીઆરએફ એનડીઆરએફ દ્વારા જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ધોળિયાવાડ ફળિયામાં વરસાદી પાણી ભરાતા 11 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। તોફાની વરસાદથી નદીઓ ગાંડીતૂર બની। ઉકાઈ ડેમની સપાટી જે 313.61 ફૂટ પર પહોંચી। ઉકાઈ ડેમમાં પાણીની આવક 11,000 ક્યુસેક થઈ રહી છે। સામે પાણીની આવક 800 ક્યુસેક કરવામાં આવી રહી છે। ઉછલમાં 2 ઇંચ વરસાદ, સોનગઢમાં 2, વ્યારામાં 4 ઇંચ વરસાદ પડ્યો। વાલોડની વાત કરીએ અહીં 2 ઇંચ અને ડોલવણમાં 3 ઇંચ સાથે ઉકાઈમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો તસવીરો આપ જોઈ રહ્યા છો તાપીની આ તસવીરો છે જે તોફાની વરસાદથી નદીઓ ગાંડીતૂર બની, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભારે વરસાદ હજુ પણ અવિરત ચાલુ છે, જેના કારણે અહીં વરસાદી પાણીની સમસ્યાનો સામનો એ સોસાયટીવાસીઓ કરી રહ્યા છે। ઘણી સોસાયટીઝમાં આ રીતે પાણી ભરાઈ ગયા છે। તોફાની વરસાદના કારણે જળબંબાકાર। સાથે ખેડાની વાત કરીએ અહીં માતર પંથકમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ। માતર સહિત અનેક ગામોમાં રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। મેઇન બજાર અને શાક માર્કેટ એ પાણીમાં ભરાઈ ચૂક્યા છે। લાંબા વિરામ બાદ મેઘ મહેરથી લોકોને રાહત તો મળી છે, પરંતુ વરસાદી પાણી ભરાવવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો ખેડાની તસવીરો માતરમાં કે જ્યાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને એન્ટ્રી કરતા જ જળબંબાકાર કરી દીધો। માતર સહિત અનેક ગામોમાં રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। લાંબા વિરામ બાદ મેઘ મહેરથી લોકોને ગરમી બફારાથી તો રાહત મળી, પરંતુ સાથે વરસાદી પાણીથી હાલાકી। તો આ તરફ મહેસાણાથી તસવીરો સામે આવી રહી છે જ્યાં બહુચરાજીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો મહેસાણાની તસવીરો જ્યાં બહુચરાજીમાં ધોધમાર વરસાદ થતા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। જો કે હાલ આ વરસાદના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે। તો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમી બફારાથી રાહત મળી। તો વડોદરામાં વરસાદનું રેડ એલર્ટ, શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। શહેરનું વાતાવરણ આહલાદક બન્યું। તો વડોદરા શહેરના આહલાદક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિભાગ દ્વારા વડોદરા સહિત કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વહેલી સવારથી જ જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજના દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે કે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે આ જ રીતે સતત ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અને વડોદરાના આકાશની વાત કરીએ તો કાળા ડિબાંગ વાદળો જે છે તે વડોદરાના આકાશ પર જોવા મળી રહ્યા છે। અને ઉલ્લેખનીય બાબત છે કે આખા રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ હતો, પરંતુ મધ્ય ગુજરાતનું જે વડોદરા શહેર છે તેના નાગરિકો જે છે તે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। વડોદરાવાસીઓની આતુરતા છે તેનો અંત આવી ગયો છે અને આખરે વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। મેં કીધું પ્રમાણે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરાવાસીઓ જે છે તે અત્યારે વરસાદ જે છે તેનો અનુભવ કરી રહ્યા છે। અને બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે લક્ષ્મી વિલાસ પેલેસ પણ જોઈ શકાય છે કે ખૂબ જ આહલાદક દ્રશ્યો જે છે તે વડોદરા શહેરના જોવા મળી રહ્યા છે। અને કુદરત જે છે તે વડોદરા પર મહેરબાન હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હિલ સ્ટેશન જેવો માહોલ જે છે તે વડોદરા શહેરનો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં નજીવો વરસાદ પડે ત્યારે વરસાદી પાણી ભરાવાની તકલીફ શરૂ થઈ જાય છે, પરંતુ
હાલ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાથી વડોદરાવાસીઓ માટે એટલી રાહત છે કે હજુ સુધી વડોદરા શહેરના એક પણ વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાવાની ફરિયાદ જે છે તે આવી નથી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આ તરફ સમાચાર વાપીથી, જ્યાં 36 મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ. વલસાડના ભેટી નજીકની ઘટના. સુરતથી મહારાષ્ટ્ર જઈ રહી હતી બસ. ભરપૂર ભરાયેલા પાણીમાં અધવચ્ચે જ બસ ફસાઈ ગઈ. બસમાં સવાર તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. જીવ બચાવવા માટે મુસાફરોએ બસની છત પર ચડી ગયા. બસના છત પર પુરુષો અને મહિલાઓ સાથે બાળકો પણ સવાર જોવા મળ્યા. તો વલસાડની આ તસવીરો, જ્યાં સુરતથી મહારાષ્ટ્ર જતી બસને આ રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ભરપૂર પાણીમાં અધવચ્ચે જ બસ ફસાઈ ગઈ હતી, જેના કારણે બસની છત પર મુસાફરોએ જવું પડ્યું. તો વલસાડ વાપીમાં આબ ફાટ્યું છે. 17 ઇંચ વરસાદથી જળબંબાકાર. સ્વામિનારાયણ સ્કૂલ પરિસર એ તળાવ બની ચૂક્યું છે. સ્કૂલ પરિસરમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા. સ્કૂલ બસો પણ પાણીમાં તણાતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી. તો વલસાડમાં સ્વામિનારાયણ સ્કૂલ પરિસર કે જ્યાં 8 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે અહીં સ્કૂલ બસોને નુકસાન પહોંચી રહ્યું છે. તો વાપીમાં હાલ આબ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 17 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે ઘણા વિસ્તારો આ રીતે જળબંબાકાર થઈ ચૂક્યા છે. પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર પણ એલર્ટ છે. તો હાલ વલસાડની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં સ્વામિનારાયણ સ્કૂલ કે જ્યાં બસો પાણીમાં તણાતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી. તો આ તસવીરો વાપીથી સામે આવી રહી છે, જ્યાં આબ ફાટ્યા બાદ શાળા સ્કૂલમાં પણ આ પ્રકારે પાણી ભરાઈ રહ્યા છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં પણ આ રીતે પાણી ભરાતા હોવાનું સામે આવ્યું હતું. તો સ્વામિનારાયણ સ્કૂલ પરિસર કે જ્યાં હાલ તળાવ બન્યું હોય આ પરિસર, તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે. અને આ જ પ્રકારે ગત મોડી રાત્રિથી જે રીતે વરસાદની શરૂઆત થઈ અને તે બાદ અહીં નદીઓમાં પૂર આવ્યા બાદ લોકોના ઘરો સુધી પાણી ઘૂસી આવ્યા. બિલીમોરા શહેરમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મેઘતાંડવના કારણે જનજીવન પ્રભાવિત થયું. બિલીમોરા શહેરના દ્રશ્યોએ સ્થાનિકોને ચોંકાવ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ દ્રશ્યો જોઈને એમ લાગશે કે શહેરમાં જળ વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થતા લિફ્ટમાં પાણી ભરાયું. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટમાં પાણી ભરાતા સિસ્ટમ ખોરવાઈ. પાણી નિકાલ માટે તાત્કાલિક મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. લિફ્ટની સુવિધા ખોરવાતા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ ચીખલી તાલુકાના હોંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ. પાણીનું સ્તર સતત વધતા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. હોંડ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સેવાભાવી લોકો રાહત સામગ્રી તૈયાર કરવામાં જોડાયા છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકો સુધી તાત્કાલિક ભોજન પહોંચાડી શકાય તે માટે 2000થી વધુ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વલસાડમાં જળ પ્રલયથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વલસાડમાં જળપ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘરો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારે આવેલી DGVCLની કચેરી જાણે તળાવ કે દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નૂતનનગર વિસ્તાર આખો બેટમાં ફેરવાયો.
તો આ તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ઉપરવાસના વરસાદથી વલસાડમાં જળબંબાકારની પરિસ્થિતિ ડુંગરી દાંતીવાડા રોડ પર પાણી ભરાયા ડુંગરીની બોલપેન બનાવતી કંપનીમાં પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તસવીરો વલસાડની છે કે જ્યાં ક્યાંક શાળા સંકુલ પાણીમાં ગરકાવ તો ક્યાંક કંપનીઓ પણ આ રીતે પાણીમાં ગરકાવ દક્ષિણ ગુજરાતના સૌથી વધુ વરસાદથી પ્રભાવિત થયો હોય તો એ વલસાડ જિલ્લો છે। વલસાડ જિલ્લાના ડુંગરી પાસેના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વલસાડ જિલ્લાનો ડુંગરી ધાણાસા લાંડી અને લાંડી જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે જે અંતર્ગત લોકોને હાલાકી પડી રહી છે અને જે વલસાડની અંદર છેલ્લા 24 કલાકની અંદર 22 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર વલસાડ જિલ્લો પ્રભાવિત થવા પામ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે વલસાડ જિલ્લાનું ડુંગરી ધાણાસા અને લાંડી જવાના માર્ગ ઉપર પાણી ભરી વળતા હાલ માર્ગ બંધ થવા પામ્યો છે અને ડુંગરીની આજે એક બોલપેન બનાવતી કંપનીની અંદર પણ પાણી ભરાઈ જતા સમગ્ર કામદારોને પણ સલામત સ્થળે ખસેડી લીધા છે અને કંપની હાલ બંધ કરવાની પણ નોબત ઉપસ્થિત થઈ છે અને ખાસ કરીને જે વલસાડ જિલ્લાની અંદર અવિરત વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર વલસાડ જિલ્લાની અંદર જ્યાં નજર નાખો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। તો વલસાડમાં પૂર જેવી સ્થિતિ કલેક્ટર નીતિન સાંઘવાને ઔરંગા નદીની મુલાકાત લઈ પરિસ્થિતિનો તેમણે તાગ મેળવ્યો કલેક્ટરની નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર નીકળવા માટે ન જવા માટે અપીલ કરવામાં આવી વલસાડમાં એનડીઆરએફની વધારાની ટીમો રવાના કરાઈ છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયા તો તસવીરો વલસાડની જ્યાં પૂર જેવી પરિસ્થિતિ બાદ મેઘ તાંડવ અને જેના કારણે તંત્ર એક્શન મોડ પર છે કલેક્ટર પણ સતત નજર રાખી રહ્યા છે તેઓ મુલાકાત કરવા પણ પહોંચ્યા હતા તેમણે લોકોને અપીલ કરી છે કે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું સાથે અફવાઓથી દૂર રહેવા માટે પણ તંત્રએ અપીલ કરી છે કલેક્ટરે ખાસ અહીં સ્થાનિકો સાથે વાતચીત કરી હતી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સલામતીના ભાગરૂપે અહીં જે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તે બંધ કરાયા તો દમણમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન ઘરોમાંથી નદીની જેમ ધસમસતા પાણી વહેતા થતા અહીં હચમચાવનારા દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી પાણીએ દુકાનો અને ઘરોમાં ઘૂસતા ઘર વખરી સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું પાણીના ભારે ફોર્સના કારણે લોકો લાચાર દેખાઈ રહ્યા છે સ્થાનિકોની હાલત કફોડી બની જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથે દુકાનનો માલ સામાન એ તમામ પાણીમાં ગરકાવ થયા લાખોનું નુકસાન અહીં ભોગવવાનો વારો આવ્યો છે વેપારીઓ સ્થાનિકોને હાલ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે લોકોની ચીજ વસ્તુએ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે